નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ફાયર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતીમાં અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે આરએમસી। જેવું આરએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.rmc.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી સાઈડમાં આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે અને આરએમસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। મિત્રો અહીં તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની જે રીત છે તે સેમ જ છે। તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। 29/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની નામની સામે એપ્લાય ઓનલાઈન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે માહિતી છે, પર્સનલ ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। જેમ કે તમે કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગો છો, તમે જે કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે કેટેગરી એથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારી કઈ કેટેગરી છે તે કેટેગરી એથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારું જે જેન્ડર છે, મેલ કે ફિમેલ, તે એથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે। ત્યાર પછી વિકલાંગતાનો જે પ્રકાર છે તે પ્રકાર એથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે ચેકબોક્સમાં ટિક કરવાનું રહેતું નથી। ત્યાર પછી તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને સર્ટિફિકેટની જે તારીખ છે તે તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી માર્કશીટ મુજબ તમારું જે નામ છે તે આપવાનું રહેશે। તેમાં સૌથી પહેલા તમારી જે સરનેમ છે તે માર્કશીટ મુજબ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી પિતા કે પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે પૂરું સરનામું છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે એરિયાના પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું લોકેશન છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને મેરિટ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જો તમે મિત્રો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો તમારા જે ફોન નંબર છે તે એસટીડી કોડ નંબર સાથે ફોન નંબર પણ અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમે આરએમસી ના એમ્પ્લોય છો કે કેમ, જો આરએમસી ના એમ્પ્લોય હોય તો અહીં તમારે ચેકબોક્સમાં ટિક કરી અને તેની વિગત આપવાની રહેશે। જેમ કે એમ્પ્લોયના કોડ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે કે કેમ, જો રમતગમતનું સર્ટિફિકેટ હોય તો અહીં તમારે ચેકબોક્સમાં ટિક કરી અને કઈ રમતનું સર્ટિફિકેટ છે તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે સૌથી પહેલા તો તેની વિગત આપવાની રહેશે। તો અહીં જે એસએસસી નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી અને પાસિંગ યર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કેટલા વર્ષનો કોર્સ હતો તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને મુખ્ય વિષયનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો અહીં ધોરણ 10 ની વિગત છે તે એડ થઈ જશે। ત્યાર પછી તમે જે ફાયરમેનનો કોર્સ પાસ કરેલ છે તેની વિગત એડ કરવાની રહેશે। તેના માટે અહીં જે એડ એજ્યુકેશન ઇન્ફોર્મેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબનું એક બોક્સ છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં જે ફાયરમેનનો કોર્સનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે।
કોર્સ જે તે સંસ્થામાંથી પાસ કરેલ છે તે સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી પાસિંગ યર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કેટલા વર્ષનો કોર્સ હતો તે વર્ષ અહીં ટાઈપ કરી ત્યાર પછી તેમાં મેઇન સબ્જેક્ટનું જે તે નામ હોય તે નામ અહીં ટાઈપ કરી ફરીથી સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે જો અહીં કોઈ પણ પ્રકારનો અનુભવ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે આપી શકો છો। જેમ કે તમે જે તે સંસ્થામાં કામ કરતા હોય તે સંસ્થાનું નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાં તમારો શું હોદ્દો હતો તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાં તમારી સેલેરી જેટલી હતી તે સેલેરી અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમે જે સંસ્થામાં કામ કરેલ છે તેની જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી અને તમે જે સંસ્થા છોડેલી છે તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। જેથી કરી તમારી પાસે તે સંસ્થાને લગતો કેટલા મહિનાનો અનુભવ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં મિત્રો અનુભવની વિગત છે તે એડ થઈ જશે। જો એક કરતા વધારે સંસ્થામાં તમે કામ કરેલ છે તો અહીં જે એડ નો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફરીથી તમે બીજી સંસ્થાનો તમારી પાસે જે અનુભવ છે તેની વિગત તમે એડ કરી શકો છો। ત્યાર પછી નીચે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 કેબી કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો એ ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે પણ અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 કેબી કરતા ઓછી હોવી જોઈએ। એ ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના વડે સિગ્નેચરને સિલેક્ટ કરશો તો એ સિગ્નેચર પણ અપલોડ થઈ જશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સેવ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। ત્યાર પછી સેવ એન્ડ સબમિટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી તમારા ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે। મિત્રો એ ફોર્મને સબમિટ કર્યા પછી તમારે પેમેન્ટ છે તે કરવાનું રહેશે। અરજી ફી ભરવાની રહેશે। તેના માટે અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને ફી પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે તમે જ્યારે ફોર્મ સબમિટ કરશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી સર્ચના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને તમારી વિગત છે તે જોવા મળશે। જેમ કે તમારા અરજી નંબર છે, તમારું નામ છે, તમે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે, તમારું ઈમેલ આઈડી છે, જેન્ડર છે, કેટલા રૂપિયા અરજી ફી ભરવાની થશે તે રકમ રૂપિયા પણ જોવા મળશે। તે તમામ વિગત ચેક કરી અને અહીં જે પે નાઉ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે પે નાઉ ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, ભીમ એપ્લિકેશન છે, વોલેટ છે કે ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી બેંક અથવા તો કાર્ડની વિગત ફિલ કરી અને પે બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમારી ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરાઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીં જે મેનુમાં પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે જેમ કે તમારા અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી, તમારા મોબાઈલ નંબર ટાઈપ કરી પ્રિન્ટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। મિત્રો અહીં જે ફોર્મમાં જ તમે જે અરજી ફી ભરેલ છે તેની વિગત છે તે આપી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં જે ફાયર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।